કેમ કે આજકાલ નવું આવે છે ને હું નવું આવે છે એ તમને જો અત્યારથી કહી દઈશ તો તમે પૂરો વ્લોગ જોશો જ નહીં, કેમ કે તમને ખબર પડી જવાનું છે કે પૂરું આ આવવાનું છે ને ભાઈ 2-3 દિવસ પછી હું શૂટ નથી ત્યાં મને પાક્કું ખબર છે. અને ગાઈસ આ ફોનની ક્વોલિટી એકદમ મસ્ત આવે. આનાથી મેં મારો ફર્સ્ટ છે ને મિલિયન નહીં, આનાથી મેં મારો વિડીયો છે ને એક વિડીયો રીલ્સ 7 લાખ વ્યૂઝે પગાડી દીધું ગાઈસ. જ્યારે તમે મારો ઇન્સ્ટાગ્રામ પેજ ઓપન કરશો ને તો તમને પહેલો જ બતાવશે મેં વિડીયો પિન કરેલો છે જેમાં 9 લાખ અને 49. કોણ કે ઇન્સ્ટામાંથી યુટ્યુબમાં પૈસા ન હોય એમ? કોણ કહેશે? કોણ? અહીંયા જોવો તમે ખાલી પૈસા એમ કહેવાનું કે પૈસા ખૂટે નહીં. કમ્પ્લીટ મારી ઇન્સ્ટાગ્રામને રીલ શૂટ કેમ થાય છે, કઈ રીતના ટ્રાયપોડ પડ્યું હોય, કઈ રીતના બધું પડદોની હોય, કઈ રીતના આપણી ચેર એટલે કે ખુરશી પડી હોય. તો ગાઈસ આવી રીતના કંઈક આપણું ટ્રાયપોડ પડ્યું હોય છે આમ, જે આપણે અહીંયા આમ જોવો ને હરકો કરી નાખવાને છે. હાલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે કલ્પેશ અને તમે બધા જોવો છો મારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ કબોમાં. તો ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન એમ કે વાગી રહ્યા છે બપોરના 12:30. નિશાળેથી આવી જા ઘરે, લેસન બેસન કરી નાખ્યું છે, ખાઈ વાઈ લીધું અને શર્ટ એક સ્કૂલનું રહેવા દીધું કેમ કે કાલે છે સન્ડે એટલે કે રવિવાર. અને ગાઈઝ આજના વ્લોગમાં એટલું બધું કંઈ ખાસ રહેવાનું નથી, પણ પૂરો વ્લોગ જોજો તમને મજા આવશે. કેમ કે આજકાલ નવું આવે છે ને હું નવું આવે છે એ તમને જો અત્યારથી કહી દઈશ તો તમે પૂરો વ્લોગ જોશો જ નહીં, કેમ કે તમને ખબર પડી જવાનું છે કે પૂરું આ આવવાનું છે ને ભાઈ. 2-3 દિવસ પછી હું શૂટ કરું છું ટ્રાયપોડમાં, એટલે શૂટિંગ હું દરરોજ કરું છું, પણ આજે યુટ્યુબના વ્લોગ્સ ને ઇન્સ્ટાગ્રામની રીલ આવે ને આપણે રીયા નાના ક્રિએટર તમને પહેલાં કીધું તું નજે કહું છું, એટલે કોઈ કેમેરામેન તો હોય નહીં. એટલે ભાઈ મારું સેટઅપ છે કાંઈક આવું. જો ભાઈ હું આ ખુરશી ઉપર બેહું છું અને આને આમ કરીને ખાજો પાછો તો તૂટી ગયું છે કંજુ. આની આને શિફ્ટ હતું બે એલા બાંધેલું અને ભાઈ આ તૂટી ગયું છે અને આમ નકર હોય. પછી અહીંયા પડી હોય મારી ખુરશી અને અહીંયા હોય આપણો ટ્રાયપોડ. એટલે ભાઈ આવું કંઈક હતું અમારું ઇન્સ્ટાગ્રામનું રીલ શૂટિંગ કેમ કરું તમને બતાવી દીધું છે. તો ભાઈ પૂરો વ્લોગ વિડીયો જોવો, તમને આજ કાંઈક નવું આવવાનું છે. બાકી ચાલો કન્ટિન્યુ. કમ્પ્લીટ મારી ઇન્સ્ટાગ્રામને રીલ શૂટ કેમ થાય છે, કઈ રીતના ટ્રાયપોડ પડ્યું હોય, કઈ રીતના બધું પડદોની હોય, કઈ રીતના આપણી ચેર એટલે કે ખુરશી પડી હોય. તો ગાઈસ આવી રીતના કંઈક આપણું ટ્રાયપોડ પડ્યું હોય છે આમ, જે આપણે અહીંયા આમ જોવો ને હરકો કરી નાખવાને છે ને પહેલાં આમ આડું કરવું પડશે. શું છે જો આમ ઊભું છે તો આને યુટ્યુબ વ્લોગ શૂટ કરીએ ગાઈસ. જો આમ કરીને આમ, પણ આને આડું કરવું હોય ને તો આમ કરવું, એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામને રૂલ એમ શૂટ થાય ને. અહીંયા પડી છે આપણે ચેર અને ભાઈ બેકગ્રાઉન્ડ જોવો તમે કેટલું ખરાબ છે. હવે બેકગ્રાઉન્ડમાં શૂટ તો ન કરાય, એટલે આપણે પાસે ટોપિક મોટિવેશન ગોત્યો છે 10 દિવસ, તો બેકગ્રાઉન્ડ તો સારું જોશે જ. એટલે ભાઈ આવું કંઈક છે બેકગ્રાઉન્ડ. એવું લાગે તો આપણે કલર ધીમે ધીમે ભરો છું. બાકી તો ચાલો તમને હજી બીજી વાર કહી દઉં ને આખા વ્લોગમાં કહી દઉં આવી. અને ડાયલોગ કોનો તમે મને કોમેન્ટ કરજો. ખબર છે હું 2-3 તો વ્લોગમાં બોલું 5-6 દીધા. ચાલો કન્ટિન્યુ. એ ડાયલોગ કોનો હોય ને તમે કોમેન્ટ કરજો. ચાલો હવે આપણું કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ 30-40 મિનિટ મહેનત પછી આપણે રીલ શૂટ બૂટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને બતાવી એટલા માટે ન શક્યો કેમ કે મારે રીલ ઇન્સ્ટાગ્રામનો મિની વ્લોગ કે ગમે એ મારો વિડીયો બધું આ ફોનમાં એક ફોનમાં શૂટિંગ કરવાનું, એટલે ગાઈજીસ. અને ગાઈજીસ પછી દેખાઈ મને કાંઈક આ વસ્તુ. અને ભાઈ આ છે મારા પપ્પાનો સૌથી પહેલો અને સ્માર્ટફોન. મારા પપ્પાનો સૌથી મોંઘો ફોન આ હતો પહેલો. અને તો એમની પાસે હતો સૌથી પહેલાં એ નાનો જીઓનો, પછી એમઆઈનો આવ્યો, પછી કેટલાક આવ્યા પછી હતા, અને આ આવ્યો એટલે જિંદગીની મોજ પડી ગઈ મારે. ગાઈજીસ આ ફોન એટલે આમ કેમેરા ક્વોલિટી એકદમ એકલો રહેવાની. અને નામ વાત કરીએ તો બ્રાન્ડ સેમસંગ જ છે, એટલે બ્રાન્ડ જ હોય સેમસંગ ગેલેક્સી F22. તો ગાઈસ આમાં હું સૌથી પહેલાં રીલ શૂટ કરતો. પછી હતો મારી પાસે એક ઓપ્પો 3X 5G ફોન, અને એની પ્રાઇસ 12,000 હતી, અને આની પણ પ્રાઇસ 12,000 હતી. અત્યારે તમારા ભાઈ છે ત્રીજો ફોન આ મોટોરોલા G45 5G, જેમાં અત્યારે વ્લોગ શૂટિંગ થાય છે. અને ભાઈ આ ફોનમાં મારે ચોંટતું બોલતું કાંઈ નથી, અને આમાં પણ ન ચોંટતું. પણ એક છે ઓપ્પોનો ફોન હતો તેમાં એક જ ચોંટતું હતું, બાકી તો એકમાં નહીં, કેમ કે એમાં સ્ટોરેજ ફૂલ હતું. મેં કેટલા 1 થી 5-6 મહિના તેમાં વિડીયો બનાવ્યા છે. 5-6 મહિના આમાં અને 2-3 મહિના થઈ ગયા મોટોરોલા G45 5Gમાં. કુલ મારે વિડીયો શૂટ કરતા 12-13 મહિના થઈ ગયા છે. 1-2 વર્ષ જેવું, 1.5 વર્ષ જેવું. 2 વર્ષ તો નથી થયા મને પાક્કું ખબર છે.
અને ગાઈસ આ ફોનની ક્વોલિટી એકદમ મસ્ત આવે. આનાથી મેં મારો ફર્સ્ટ છે ને મિલિયન નહીં, આનાથી મેં મારો વિડીયો છે ને એક વિડીયો રીલ્સ 7 લાખ વ્યૂઝે વગાડી દીધું ગાઈસ. જ્યારે તમે મારો ઇન્સ્ટાગ્રામ પેજ ઓપન કરશો ને તો તમને પહેલો જ બતાવશે મેં વિડીયો પિન કરેલો છે જેમાં 9 લાખ અને 49,000 અને 900 વ્યૂઝ છે. તમને નહીં બતાવે, તમને ખાલી 9,49,000 કે બતાવે, બાકી મારામાં બતાવે. એટલે ગાઈસ આજ આપણે 9,50,000 માં વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. હવે 50,000 ઘટે એટલે 1 મિલિયન કમ્પ્લીટ. અને એ બધું થયું છે આ ફોનમાંથી શૂટિંગ, પછી એડિટિંગ, કેપ્શન, અપલોડ બધું આ ફોનમાંથી થયું. તો ફોન મારો બેસ્ટ ફોન છે અત્યાર સુધીના વિડીયોમાં, કેમ કે સૌથી વિડીયો આમાં વાયરલ થયો છે પેલો. તો ભાઈ આ ફોન આપણે અનબોક્સિંગ કરીએ. અને અત્યારે તો ગાઈસ આ ફોન બગડી ગયો છે. આ કેટલા આપણે 2021માં લીધું તો આ કેટલું 2025 એટલે આને આપણે 4 વર્ષ રાખ્યું બગડી ગયો છે. ફૂલ કેમેરા ક્વોલિટી, બેટરી બધું સારું રહ્યું 4 વર્ષ. અને ઓપન કરી દેતા નહીં હોય, કેમ કે બગડી ગયો લગભગ વેચ દીધો કા ઘરે પડ્યો છે. અને ભાઈ અત્યારે આમાં કાંઈક છે આવું જોવો તમે, શું છે ઘડિયાળ. ઓકે 3 ઘડિયાળ પડી. તમે કહેશો એટલી બધી ઘડિયાળ છે પહેરો કેમ નહીં? 3 ઓલા ઘરે પડીશ લો, 6 ઘડિયાળ છે પણ એ કાંઈ હાલતી વાલતી છે નહીં. હાલ લો અહીંયા જો લખ્યું ટચ સ્ક્રીન લો હાલેશ. બાકી તો ચાલો આજના વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ચાલો કન્ટિન્યુ. કોણ ઇન્સ્ટામાંથી યુટ્યુબમાં પૈસા ન હોય એમ? કોણ કહેશે? કોણ? અહીંયા જોવો તમે ખાલી પૈસા એમ કહેવાનું કે પૈસા ખૂટે નહીં. યુટ્યુબમાં ઇન્સ્ટામાં એટલા પૈસા તમે જોવો, બાકી પૈસા માં સંગ. હા પણ એ એક વાત અલગ કે આ ખોટા છે ને મારે ઇન્કમ કરવા જે આવતું નથી, આડી મોનિટાઈઝ નથી થઈ. તો કેવો લાગ્યો મજાક ગાઈસ? હજી એમ ન આવે પૈસા. પહેલાં તો 1000 સબસ્ક્રાઈબર 4000 કલાકનો વોચ ટાઈમ, આડી મોનિટાઈઝ થાય પછી ભાઈ કેટલું કઠિન છે. પછી ગૂગલ એડસેન્સ પિન આવે, પછી આપણે મહિને ઇન્કમ ચાલુ થાય. પણ એ આપણા વ્યૂઝ બરાબર છો, વ્યૂઝ આપણે મિલિયન એને પૂગી જાય તો પૈસા થઈ જાય. એટલા પૈસા આનાથી નહીં વધારે કેટલા નક્કી જ ન હોય. અને વ્યૂઝ જો તમારા માઇનસમાં જાય, બહુ ન આવતા હોય તો આટલા હું આમાંથી છે ને આ એક દેખાય ને એવું લાગે ને તો 1-2 સપના જોઈ લેવાના. બાકી તો ગાઈસ પૈસાને એક બાજુ મૂકીને આપણા વ્લોગ વિડીયોને અહીંયા જઈને કરીએ છીએ. મળે તમને મારા પછીના વ્લોગમાં. તેથી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને આખો વિડીયો જોવા બદલ દિલથી આભાર. તો મળીએ કાલના વ્લોગમાં. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.